क्वेश्चन તમારા સામે પ્રેઝન્ટ છે એમજીપીસ ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ સીતાપુર જિલ્લાની અંદર એમજીપી જે સંસ્થા હતી મેરાગાંવ પાવર એને સોલાર પાવર નું કઈ રીતના ડિસ્ટ્રીબ્યુશન કર્યું કયો એનો પેલો ઇલેક્ટ્રિશિયન હતો કયા ગામની અંદર પછી આ બધા પોઈન્ટ્સ આપેલા છે ને કેટલા રૂપિયામાં અંતે એનો યુઝ કરી અને આપણે શોર્ટ નોટ નું એક પાનું તો નહીં પણ અહીંયા સુધી આપણે ભરવાનું છે અડધા કરતા સેજ વધારે ડન છે તો હું તમને શોર્ટ નોટ સમજાવી દઉં આન્સર તમારે લખવાના યુનિટ નું કન્ટેન્ટ તમારે યાદ કરવાનું હું ક્વેશ્ચન પૂછી દઉં તમને ડન છે હવે રેડી હોય તમારામાંથી બધા સ્ટુડન્ટ મને કમેન્ટમાં કે યસ સર આઈ એમ રેડી કે હું તૈયાર છું બાકી બધાને મને ખબર નહીં આઈ એમ રેડી તમે વિચારો હું આજ કેમ બેઠો બેઠો ભણાવો છું હે મને પગમાં રગ તરગ થઈ ગઈ છે તો હાલવામાં તકલીફ પડે અચાનક આંચકો આવે છે એટલે હાવ લેક્ચર કેન્સલ કરવો એના કરતા મેં કીધું આજે આપણે બેઠા બેઠા ડાયરો કરીએ બીજું કઈ નહીં यस सर आई एम रेडी सो आई एम बी रेडी सो शुरू करते हैं डायरा शॉर्ट नोट નું નામ છે એમજીપીસ ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ હેડિંગ મારી દો સૌથી પહેલા હેડિંગ મારો સ્પીડમાં હેડિંગ મારો જેટલું કહું ને એટલું થવું જોઈએ બીજું બધું કાંઈ નહીં 3 માંથી 2 ઉપર ઓછામાં ઓછા આવવા જ જોવે જો તમે મારી પાસે શોર્ટ નોટ ભણેલા તો હેડિંગ મરાય એટલે કમેન્ટમાં યસ આપો તમને પોઈન્ટ વાઇઝ છે એક એક વસ્તુ સમજાવતો જઉં છું તમારે કરવાનું શું છે તો કે હું જે પૂછું ને એનો આન્સર મને પહેલા ગુજરાતીમાં આપવાનો છે બરાબર છે તમારે કમેન્ટમાં આન્સર આપવો હોય કમેન્ટમાં આન્સર આપો તમારે ખુદને આન્સર આપવો હોય ખુદને આપો મને આન્સર સંભળાશે પણ ઈમાનદારીથી આન્સર આપેલો હોવો જોઈએ ગણવાનું છે રાડ નાખવાનું નથી કહેતો ફાસ્ટથી નથી બોલવું ગણવાનો છે આન્સર જે કહું એટલું કરો બિલીવ મી બહુ ઈઝી થઈ જશે શોર્ટ નોટ લખવી પહેલો ક્વેશ્ચન What is MGP? MGP શું છે આન્સર બોલો MGP નું ફૂલ ફોર્મ બોલો ગણો MGP શું છે બોલો મેરાગાંવ પાવર એમ બોલો યસ MGP એટલે મેરાગાંવ પાવર તો ફર્સ્ટ લાઈનમાં તમે લખી નાખો કે MGP પછી આમ ડેશ કરવાનો કેમ લખવાનું MGP પછી ડેશ કરી એનું આખું નામ લખો કે મેરાગાંવ પાવર આટલું લખો તમે શોર્ટ નોટ લખવાનું શરૂ કરી દીધું જોજો શરૂ જે વ્યક્તિ કરે ને એ વ્યક્તિ પૂરું કરી કે જેને શરૂ જ નથી કર્યું એ પૂરું કેમ કરશે એટલે પેલા તો ત્યાંથી કોન્ફિડન્સ આવી જાય બરાબર કે સાહેબ આપણે લખવાનું ચાલુ કરી દીધું એમજીપી ડેશ કરીને મેરાગાંવ પાવર દેખાણું હવે આ એમજીપી શું છે સવાલ પૂછો વોટ ઇઝ એમજીપી એમજીપી નું આ તો તમે ફૂલ ફોર્મ આપ્યું એમજીપી છે શું કમેન્ટ કરો ચલો આ પ્રાઇવેટ સંસ્થા છે એનજીઓ છે મતલબ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝ આ છે શું કમેન્ટ કરો ચલો વોટ ઇઝ એમજીપી हाँ मेरागांव पावर ये तो मेरागांव पावर बट व्हाट इज एमजीपी सेल्फ फाइनेंस इंस्टीट्यूट गवर्नमेंट बॉडी और एनजीओ व्हाट इज एमजीपी શું છે યસ એનજીઓ તો આપણે આન્સર કેમ લખીએ કાય તો કે સર એમજીપી એટલે કે મેરાગાંવ પાવર ઇઝ એન એનજીઓ સેન્ટેન્સ કમ્પ્લીટ લખ નાખો મેરાગાંવ પાવર ઇઝ એન એનજીઓ એક એનજીઓ છે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડન છે હવે તમને સવાલ પૂછો મેરાગાંવ પાવર બરાબર છે બીજો ક્વેશ્ચન આમાં છે કે હાઉ ડુ ધે પ્રોવાઇડ લાઇટ તેઓ લાઇટ મતલબ પ્રકાશ કઈ રીતે પૂરો પાડતા મતલબ લાઇટ એ ઇલેક્ટ્રિસિટી ની વાત છે પ્રકાશ નહીં એ સીધો આન્સર લખતા પહેલા આપણે એમજીપી વિશે એક બે વાક્ય લખીએ કે પણ પેલા એકવાર પોઈન્ટ્સ બધા વાંચી જવા છે એટલે આઈડિયા આવે કે કયા પોઈન્ટ્સ ને આધારે મારી શોર્ટ નોટ લખવાની છે પહેલો મુદ્દો હતો કે વોટ ઇઝ એમજીપી એમજીપી શું છે બીજો મુદ્દો કહે છે કે હાઉ ડુ ધે પ્રોવાઇડ લાઇટ તેઓ ઇલેક્ટ્રિસિટી કઈ રીતે પ્રોવાઇડ કરે છે તો કે 25 રૂપીસ પર વીક દે પ્રોવાઇડ 2 LED લાઇટ્સ એન્ડ 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ સમજાય વિચ ઇઝ ઓલમોસ્ટ કોસ્ટ હાફ then the kerosene કરતા એ અડધું જ પ્રાઇસ થાય પછી તો કે what is the cost per week કીધું 25 રૂપીસ per week ready how has this benefited the customer લોકોને કઈ રીતે how has this benefited નફો ફાયદો કઈ રીતે પોગાડ્યો કે કસ્ટમર ઘણા બધા એવા છે કે જે હવે મતલબ ખુદ પોતાના બિઝનેસ ચાલુ કરે છે ઘણા લોકો એવા છે ઘણા ફાર્મર કે રાત્રે પણ ખેતી કરી છે ઘણા લોકો એવા છે કે નાઇટ ટેબલ ક્લોથ નો ધંધો એને ચાલુ કર્યો છે ઘણા ગામની અંદર છે એ સાડીઓ રાત્રે ભણાય છે બાળકો છે એ લોકો શું કરી કે તો કે રાત્રે વધુ ભણી શકે છે જે સ્ત્રીઓ છે એ રાત્રે હવે વ્યવસ્થિત રાંધી શકે છે આ બધું આવે જ ચેપ્ટરમાં
તો ધ બેનિફિટ છે. વોટ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ડેવલપમેન્ટ, વિકાસ માટેની કઈ કઈ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, વિકાસ માટે ફોર ડેવલપમેન્ટ વોટ આર ધ ઓપોર્ચ્યુનિટીઝ મતલબ કઈ કઈ તકો આ લોકોને પૂરી પાડી છે. તો એમાં હું આન્સર બોલ્યો ને ઉપરનો, એમાંથી ઘણું બધું તમે આમાં લખી શકો. બરાબર કે ફાર્મર લોકોને આમ ફાયદો છે, ઘણા બધા બિઝનેસમેન છે ને આ ફાયદો છે, નાના બિઝનેસ છે એ હવે મોટા થઈ શકશે કેમ કે દિવસ અને રાત બંને કામ કરશે. આ બધી વસ્તુ આપણી મૌલિકતા છે, આપણે લખીએ છીએ. લાસ્ટ પોઈન્ટ જે આપેલો છે શું કહે છે, હાઉ હેઝ ઇટ હેલ્પ્ડ ઇન બિઝનેસ ગ્રોથ, બિઝનેસ ગ્રોથ ની અંદર કઈ રીતે મદદરૂપ થયું છે. એક તો ફ્યુલ મતલબ જે ઈંધણ જોવે એની જે પ્રાઇસ હતી એ હાફ થઈ ગઈ ને, કેરોસીન કરતા ઓલમોસ્ટ હાફ, કેરોસીન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ, મતલબ કેરોસીન ડબલ છે એનો મતલબ આ ફ્યુલ સોલાર પાવર એ હાફ છે. તો બિઝનેસ નો ગ્રોથ છે એ આ રીતના થશે. બીજું તો કે બિઝનેસ પેલા ખાલી દિવસે થતો હતો, હવે બિઝનેસ ક્યારે, તો કે સર રાત્રે નાઇટમાં પણ થઈ શકશે. સમજાય? સો આ બધા એના બેનિફિટ્સ છે. તમને હું મૂકું છું ખુલ્લા, મેં તમને શોર્ટ નોટ લખાવવાની શરૂઆત કરી દીધી છે. એમજીપી મેરાગાંવ પાવર ઇઝ એન એનજીઓ, તમારે પોઈન્ટ્સ ના આન્સર પણ લખવાના છે, વચ્ચે વચ્ચે ચેપ્ટર માંથી જે લાઈન યાદ આવે એ પણ લખવાની છે. તમને આપવામાં આવે છે આખી 10 મિનિટ, આ 10 મિનિટની અંદર પેન તમારી ઊભી રહી, પેન ઊભી રહે, હું એમ નથી કહેતો એક ધારું લખો, હું તમને સમજુ છું, મારી વાત સાંભળો તમે. તમારી પેન જ્યારે ઊભી રહીને લખતા લખતા ત્યારે સ્થિર નથી થઈ જવાનું, ત્યારે મગજને દોડાવવાનું છે. પેન ઊભી રહે ત્યારે મગજ દોડવું પડે. અચ્છા આનો આન્સર હું વિચાર, આ ચેપ્ટરમાં હું આવશે, વિચાર ભાઈ, સાંભળ બેન, વિચાર. પેન ઊભી રહે ત્યારે મગજ દોડવું જોઈએ, અને મગજ શાંત થઈ જાય, આન્સર મળી જાય, ત્યાર પાછું પેન કન્ટિન્યુ. પેન પાછી ઊભી રહી, સાહેબ યાદ નથી આવતું, તો ત્યારે મગજ દોડાવો, પછી પાછી પેન ચલાવો. 10 મિનિટ પેન મગજ, પેન મગજ, પેન મગજ, હે ને? ચલો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે. તમારે તમારી રીતે મૌલિકતાથી લખવાનું, જેટલું આવડે એટલું, જેટલું આવડે એટલું સ્ટાર્ટ. ચલો ઓછામાં ઓછી 12 લાઈન લખવાની છે, ઓછામાં ઓછી 12 લાઈન. પછી હું બેઠો છું શીખવાડવા માટે કઈ રીતનું કરશું, પણ એટલીસ્ટ ટ્રાય કરો આજે, બરાબર, કેમ કે આપણે શીખ્યા છીએ. દરેક સ્ટુડન્ટ લખશે, દરેક સ્ટુડન્ટ લખશે. ઇંગ્લિશ આવડતું હોય, કાચું પાકું આવડતું હોય, જેવું આવડતું હોય, કેમ કે બોર્ડની એક્ઝામમાં તો હાવ કોરું મૂકીને તો આવવા નથી, તો એમાં જે લખવાના હોય ને બધું લખી નાખવાનું. કોરું તો મૂકવાનું છે નહીં, અડધા માર્કનું ત્યાં નકર ઘરે આવી શા કહી દઉં છું, કાંઈ કોરું નથી મૂકવાનું. થાપો, હાથ પકડીને મહેનત કરાવું ને, હે ને? કરો, સાથે છું, બિંદાસ. સો I have go through all the answer which you have just written. તમે જે અત્યારના આન્સર લખ્યા બધા આન્સર મેં વાંચ્યા, ઉપર છેલ્લા વાંચ્યા. સ્વાભાવિક વસ્તુ છે, બધાના ડીપમાં એક એક લાઈન નથી વાંચી, પણ આમ આખા આન્સર મેં જોયા, ઓવરવ્યુ લીધો. મને ગમ્યું. શું ગમ્યું હું તમને કહું, મને ગમ્યું સાહેબ કે તમે લોકોએ એક પ્રેઝન્ટેશન જે રીતે મેનરમાં આપણે લખતા હોય એ મેનરમાં તમે આન્સર લખ્યો, કે પેલા માર્યું તમે હેડિંગ, મતલબ ટાઇટલ, જે વસ્તુ કીધી વસ્તુ કરી છે. ઘણા બધા સ્ટુડન્ટે, બરાબર છે, ઘણા પેન્સિલથી લખ્યું, ઇટ્સ ઓકે, અત્યારના જે હાથમાં આવ્યું હોય લઈને બેસી ગયા હોય, પણ એક્ઝામમાં પેનથી લખવાનું. જસ્ટ કહું છું પેનથી જ લખો. આઈ નો પેન્સિલ ના જ યુઝ કરો, બટ ખાલી ધ્યાન દોરું છું કદાચ એમ. લખવાનું શરૂ કર્યું, લખવાનું શરૂ કર્યું, ઘણા બધા સ્ટુડન્ટે અહીંયા પૂરું કર્યું, પરફેક્ટ સાઇઝ, ઘણા અહીંયા કમ્પ્લીટ કર્યું. ઇટ્સ ઓકે, તમે હાવ નહોતા લખતા, અહીંયા સુધી પોગી ગયા છો, વાર નહીં લાગે, અહીંયા સુધી પોગી જાશો. શાબાશ, સમજાય છે? એક વસ્તુ મારે તમને કહેવાની કે ભાઈ ચેકચાક જેને આમ આમ કરી છે ને એ ના કરો. હે સાહેબ, ચેકચાક થઈ જાય, ભૂલ પડી જાય, તેમાં અમે થોડું કાંઈ કરી શકીએ, થઈ જાય. તો આમ ચેકચાક ન કરવી જોઈએ. ચેકચાક કેમ કરવી જોઈએ? ધારો કે અહીંયા કોઈ શબ્દ લખ્યો છે, એમાં ભૂલ પડી, તો મારે ચેકચાક આમ કરીને આમ કરાય. ખાલી આ શબ્દ એપલ નો સ્પેલિંગ આમ લખાઈ ગયો, ડબલ પી બદલે એક પી, તો આમ 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 કરવાને બદલે આ એપલ નો સ્પેલિંગ ખોટો લખાઈ ગયો, તો ખાલી ને ખાલી એને આમ કરીને આમ આમ લીટો માર દો, એ સ્પેલિંગ ને કટ કરી નાખો. સમજાય? તો ખાલી કટ મારવાની છે, ગૂંચવડા નથી કરવાના. ઉત્તરાયણ નજીક છે, હું તમારી ભાવના સમજુ, પણ આ ગલત છે, આ સહી છે. સમજાય? બાકી તમે લોકોએ શોર્ટ નોટ લખી, એની અંદર મેં મૌલિકતા પણ જોઈ, એની અંદર આ પોઈન્ટ્સના આન્સર પણ જોયા. એટલા માટે તમારી લખેલી શોર્ટ નોટ જેટલા સ્ટુડન્ટે લખી છે, જેટલાય આન્સર આપ્યા છે, બધાને
5 સ્ટાર. બધે બધાને વેરી વેરી ગુડ. બધાને, એક પણ સ્ટુડન્ટને ઓછું ગુડ કે ઓછા સ્ટાર નહીં, દરેકે દરેકને વેરી ગુડ અને મસ્ત મજાનું મારા તરફથી સ્માઇલી. મજા કરો, કેમ કે આ પ્રેક્ટિસ બહુ જરૂરી હતી. આપણે ખાલી ને ખાલી હાઉ ટુ રાઇટ એ શોર્ટ નોટ નો સેશન લઈ લીધો લાસ્ટ લેક્ચરમાં કે કઈ રીતના શોર્ટ નોટ લખવી. ના, ઇટ્સ નોટ ઇનફ. એ પૂરતું નથી. કઈ રીતે લખવી એના પછી સર લખતા તો શીખવાડો, હાથ પકડીને મહેનત તો કરાવો. સો આજે આપણે એ કાર્યક્રમ કર્યો. બરાબર, તમને કેવો લાગ્યો આ કાર્યક્રમ? શું આ રીતે મહેનત કરવી જોઈએ? શું યોગ્ય દિશામાં મહેનત થાય છે? શું હજુ અંગ્રેજીથી બીક લાગે છે? જે કંઈ પણ હોય મને બિંદાસ કમેન્ટમાં કહો. ચલો, યસ, મોજ તો આવી જ જોઈએ ને ભાઈ, હે ને? મોજ ના આવે અને અંગ્રેજી અઘરું લાગે તો અનિરુદ્ધ સર પાસે અંગ્રેજી ભણો છો એવું કેમ ખબર પડે? મોજ આવવી જોઈએ, ઇંગ્લિશ અઘરું લાગવું જોઈએ, માથાકૂટમાં મજા આવવી જોઈએ. બરાબર ને? આ ઇંગ્લિશ કઈ નથી ભાઈ, ઈઝી ઈઝી ઇંગ્લિશ આવે છે. આપણે ક્યાં પીએચડી લેવલનું ઇંગ્લિશ આવે છે? ઈઝી છે, ઈઝી કરીને ભણવાનું છે. તમારા માટે તઈ તો તમારે એક્ઝામ વહી ગઈ હોય, શું કામનું? તમારા માટે હું તમને એક સલાહ તો નહીં, સૂચન આપું. જો નોર્મલી સેન્ટેન્સ બને કેમ ખબર છે? વાક્યની અંદર કા વાક્ય શરૂ થાય ધીસ થી, કા વાક્ય શરૂ થાય હિયર થી, કા વાક્ય શરૂ થાય કોઈક નામથી, અથવા વાક્ય શરૂ થાય હી શી ઇટ આઈ વી યુ ધે, આ બધી વસ્તુથી. તો એનો મતલબ તો એવો થયો ને સાહેબ કે સૌથી પહેલા કરતા આવે નોર્મલ સેન્ટેન્સમાં, પછી એનું ક્રિયાપદ આવે કે હી ઇઝ, વોઝ, શેલ, વિલ, ડુ, ડઝ, હેવ, હેઝ, એ બધી વસ્તુ. અને પછી રમતો હોય તો પ્લે આવે, એ જમતો હોય તો ઈટ આવે, જે કરતો હોય વસ્તુ આવે, ચાલુ કાળ હોય તો આઈએનજી. આ બધી વસ્તુ ટૂંકમાં કઈ નથી, પહેલા કરતા હોય, પછી ટૂંકમાં ક્રિયાપદ હોય, અને પછી એનું કર્મ હોય, અને પછી એના અન્ય શબ્દ હોય. પણ આ બધી વસ્તુ ગોખાય નહીં કે કરતા ને કર્મ ના અંતે. ના, સેન્ટેન્સ કેમ ઇઝીલી બનાવવા, તો એનું એકમાત્ર ઇઝીમાં ઇઝી સોલ્યુશન વાંચો, સાંભળો, જોવો. શું બોલો? વાંચો, સાંભળો અને જોવો. શું કહું છું? તો કે સર આપણે જે ભાષાને જેટલી વધુ વાંચીશું ને એટલી આપણને વગર આવા સ્ટ્રક્ચર ગોખે એનું પેટર્ન સમજાતી જશે. જેઠાલાલ જલેબી ફાફડા ખાય છે, આ સેન્ટેન્સ કેટલું મસ્ત લાગે, પણ આને આમ બોલું તો જેઠાલાલ ખાય જલેબી ફાફડા છે, નો સારું લાગે. તો આના માટે હું આપણે ક્લાસીસ કર્યા છે, જેઠાલાલ પછી જલેબી ફાફડા પછી ખાય અને પછી છે આવવું જોઈએ, પછી ટપકું. આને આપણે ક્લાસ કર્યા છે નહીં, તોય આપણે કેવું કડકડાટ બોલીએ કે જેઠાલાલ જલેબી ફાફડા ખાય છે. એનું રીઝન આપણે વારંવાર આ વસ્તુને સાંભળેલી છે. વાંચન બેસ્ટ હશે, વધુ વધુ હશે તો તમને પેટર્ન ગોખવી નહીં પડે. સેન્ટેન્સ કેમ બનાવવા એ હાથે હાથે બને. હું તમને 2 શબ્દ આપું, તમારે 3 શબ્દ આપું વાક્ય બનાવવાનું. બરાબર? હું તમને એમ કહું કે પેન, હું અને લખું છું. બરાબર, આનાથી મને સેન્ટેન્સ બનાવો તો હું લખું છું પેન, એમ હું પેન લખું છું, એમ કે હું પેનથી લખું છું. હું પેનથી લખું છું, બન્યું ને સેન્ટેન્સ સીધું. આમાં ક્યાં આપણે કઈ વિચાર્યું? કઈ નહીં. કેમ? તો કે સાહેબ આપણે આવા જ સેન્ટેન્સ ક્યાંક ને ક્યાંક જોયેલા છે લખેલા કે હું પેનથી લખું છું, રમેશ ક્રિકેટ રમે છે, મારો ભાઈ શાળાએ જાય છે, હું આજે શાળાએ ગયો નથી, મારા મિત્રને મજા નથી, હું આજે ખૂબ ખુશ છું. આ બધા સેન્ટેન્સ આપણે ક્યાંક ને ક્યાંક જોયેલા છે, પાઠમાં રીડ કરેલા છે, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સાંભળેલી છે, ક્યાંક ને ક્યાંક વાંચેલી છે. એટલા માટે આની પેટર્ન કે સેન્ટેન્સ કેમ બનાવવું આપણે ગોખવી નથી પડતી, ઓટોમેટિક બને છે. સેન્ટેન્સ કેમ બનાવવા ઇઝીલી? મેક્સિમમ રીડ કરો, વાંચો, સાંભળો અને જોવો. શું મૂવી? અત્યારે મૂવી નથી જોવાના, મતલબ વેકેશનમાં વસ્તુ કરાય. ઇંગ્લિશ મૂવી અથવા કઈ પણ એવી વસ્તુ, ઇંગ્લિશ કાર્ટૂન જોવો, ઇંગ્લિશ કાર્ટૂન જોવો. રસનો વિષય, ઇઝી ઇઝી સેન્ટેન્સ બોલે. સો માય ડિયર સ્ટુડન્ટ, આજનો જે આપણો સેશન હતો કે શોર્ટ નોટ કઈ રીતે લખવી, તમે બધા ફર્સ્ટ ક્લાસ શોર્ટ નોટ લખી, મને ગમ્યું. ટાઈમ લિમિટ ની અંદર શોર્ટ નોટ લખી, મને ફરીવાર ગમ્યું. હવે તમને કંઈ પણ ડાઉટ હોય, યુ કેન આસ્ક મી બિંદાસ ઇન ધ કમેન્ટ સેક્શન. બાકી આજનો કાર્યક્રમ આપણે અહીંયા કરીએ છીએ ફિનિશ. જય હિન્દ, જય ભારત.